રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ તેમના માદરે વતન દેવરાજ્ય ગામે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેઓ ઘરેથી વાજતે ગાજતે નીકળીને મતદાન મથકે પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે પત્ની સગુણાબેન પણ જોડાયા હતા. મતદાન બાદ મંત્રી વેકરિયાએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં લોકો સ્વયંભૂ રીતે બહાર આવી મતદાન કરી રહ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમરેલીમાં સોળે કળાએ કમળ ખીલશે. દિલ્હીથી ખાસ મતદાન કરવા આવેલા દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પણ ખાસ મતદાન માટે દિલ્હીથી રાજકોટ પોતાના વતન માળેલા ગામે પહોંચ્યા હતા. તેમણે પત્ની ગીતાબેન સાથે જે શાળામાં પોતે અભ્યાસ કર્યો હતો તે જ શાળામાં મતદાન કરી જૂની યાદો તાજી કરી હતી. સંઘાણીએ મતદાન બાદ અન્ય મતદારોના મોઢા મીઠા કરાવી લોકશાહીના મૂલ્યોને જાળવવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રને ઉન્નત સ્થાને લઈ જવા અને લોકશાહીને જીવંત રાખવા માટે દરેક નાગરિકે પોતાના મતાધિકારની ફરજ બજાવવી જોઈએ. બીજી તરફ અમરેલીના બહારપરા કન્યા શાળા ખાતે પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાનું મતદાન કર્યું હતું. જોકે તેમનો સૂર સત્તાધારી પક્ષ સામે આકરો રહ્યો હતો. ધાનાણીએ આ ચૂંટણીને લોકશાહી બચાવવાની લડાઈ ગણાવતા આક્ષેપ કર્યો કે ભાજપે સત્તાના જોરે મતદારો અને વિપક્ષના ઉમેદવારોને ડરાવ્યા અને ધમકાવ્યા છે. તેમણે બંધારણને બચાવવા માટે લોકોને વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું હતું અને A+B=C ના સૂત્ર દ્વારા ભાજપ અને અન્યો પર કટાક્ષ કરી જનતાના રોષની વાત કરી હતી. આમ અમરેલીમાં એક તરફ વિકાસના નામે મતોની આશા છે, તો બીજી તરફ બંધારણ અને લોકશાહી બચાવવાના મુદ્દે વિપક્ષી નેતાઓ મેદાનમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જોનારા ગાંધીના ગુજરાતમાં આજે ગુજરાતના તમામ મતદાન મથકોને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ગુંડાના હવાલે કરવામાં આવ્યા છે. આ લોકશાહી લજવાઈ રહી હોય એવી સ્થિતિમાંથી દેશના સંવિધાનને બચાવવા સૌ મતદારો સાગમકે મતદાન કરશે એવો મને વિશ્વાસ છે. આપ જુઓ, આ સત્તા લાલચુ લોકોએ પહેલાં મતદારોને લલચાવ્યા, ફોસલાવ્યા, પછી મતદારોને ડરાવ્યા, ધમકાવ્યા, પછી એના મતદાર યાદીમાંથી નામ રદ કરાવ્યા, પછી ગુંડાગીરીથી વિપક્ષના બધાય ફોર્મ પાછા ખેંચાવ્યા, ગુંડાગીરીથી ચૂંટણીનો પ્રચાર અટકાવડાવ્યો. હવે મતગણતરીમાં પણ ગુંડાઓને બેહાડી અને ગડબડી કરવાની શક્યતાઓ છે. આજ ગમે એમ કરીને ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી હવાતિયા મારી રહી છે. ગમે એમ કરીને જો ચૂંટણી જીતશે તો પછી ફરજિયાત લોકોને ડરાવીને રાજના ગુણ ગાવા માટે મજબૂર કરશે. 56ની છાતીના મહારાજને ભારતીય રજવાડાના મહારાજાધી મહારાજ ઘોષિત કરવામાં આવશે અને બાબા સાહેબે ઘડેલું બંધારણ એ જન સંવિધાનને જમીનમાં દફનાવવામાં આવે એવી શક્યતાઓ વચ્ચે આ ગ્રામ સ્વરાજની ચૂંટણીનું બહુ સીધું ને સાદું ગણિત છે. એની ફોર્મ્યુલા છે A+B=C. A ફોર આપ હોય કે B ફોર બાપ. આ વખત બંનેને ભારે પડશે જનજનનો કોપ. માટે હું આખાય ગુજરાતને વિનંતી કરું છું કે સૌ મતદાન મથકે જલ્દીથી જાઓ, આપણી લોકશાહીને બચાવો. આપ સૌ અવશ્ય મતદાન કરો એવી મારી હૃદયથી વિનંતી છે. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનો છે. જે રીતે અમરેલી જિલ્લા માટે લોકો સ્વયંભૂ રીતે બહાર આવી અને મતદાન પણ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યના જ્યારે ઇલેક્શન હોય ત્યારે સૌ લોકોને હું નમ્ર અપીલ પણ કરું છું કે આપણે આપણો મતદાનનો અધિકાર છે એ પ્રકારે આપણે મતદાન 100% કરવું પણ જોઈએ. કોઈ પણ વ્યક્તિએ મતદાન કર્યા વગર ના પણ રહેવું જોઈએ. ખાસ કરીને ગુજરાત માટેની વાત કરીએ ત્યારે જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની સરકાર જે રીતે કામગીરી કરી રહી છે અને લોકો વિકાસ માટે જે રીતે માનતા હોય એ પ્રકારે જે રીતે સરકાર દ્વારા અમરેલી જિલ્લા માટેની વાત કરીએ ત્યારે સમગ્ર જિલ્લો જ્યારે વિકસિત હોય અને જે પ્રકારે વિકાસની ગતિથી આગળ વધતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે અને સરકાર માટે લોકો એક મન બનાવ્યું છે કે અમરેલી જિલ્લાની અંદર 16 કળાએ કમળ ખીલવાનું છે. અમને અન્ય પાર્ટીના ઉમેદવારોને અન્ય પાર્ટીના લોકોને ઉમેદવારો પણ મળ્યા નથી. એ પ્રકારની પરિસ્થિતિનું વાતાવરણ અમરેલી જિલ્લાને ગુજરાતમાં આપણે સૌએ જોયું છે. કારણ કે એક ઉમેદવાર 4 જગ્યાએ ઉમેદવારી કરે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તાલુકાને કંઈક ઉમેદવારો મળ્યા નથી, અમુક જગ્યાએ અન્ય જગ્યાએ લડવા ગયા એ પ્રકારની પરિસ્થિતિ જ્યારે થતી હોય ત્યારે લોકોએ 100% મન બનાવ્યું છે કે અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ એ 16 કળાએ ખીલવાનું છે. એમાં કોઈ શંકા નથી. મતદાનનો ઉત્સાહ કેવો છે? તમે જોઈ રહ્યા છો કે તડકા એટલા હોવા છતાં પણ લોકો સ્વયંભૂ પરિવાર સાથે મતદાન કરવા માટે આગળ વધી રહ્યા છે. મને આનંદ એ વાતનો છે જે પ્રાથમિક શાળામાં એકડો ઘૂંટતા શીખ્યો હતો એ જ પ્રાથમિક શાળામાં મતદાન ગોઠવાયેલું છે. હું અને મારા ધર્મપત્ની ગીતા ગઈકાલે દિલ્હી હતા. સમાજને મતદાન
પ્રત્યે જાગૃતિ લાવવા માટે હું વિનંતી કરું છું. ગઈકાલે દિલ્હીથી રાજકોટ થઈને આજે માળીલા મતદાન કરવા માટે પહોંચ્યા છીએ. લોકશાહીને જીવંત બચાવવા માટે સૌએ મતદાન કરવું ખૂબ જરૂરી છે. લોકશાહીમાં મૂળભૂત અધિકાર કોઈ હોય તો એ મતદાન છે. પોતાના લોકપ્રતિનિધિ પસંદગીના ચૂંટવા માટેની તક બંધારણે જે આપી છે એ બંધારણીય હક અને આપણી ફરજ. આપણે હક માગતા હોઈએ છીએ, ફરજ પ્રત્યે ઘણી વખત આખાડા કામ કરતા હોઈએ છીએ. જો હક માગવો હોય તો ફરજ પણ બજાવવી જોઈએ તમામ ક્ષેત્રમાં, માત્ર મતદાન જ નહીં. સ્વસ્થતા હોય, લોકકલ્યાણના કાર્યક્રમો હોય, લોક ભાગીદારી હોય, એવા સમયે જેની જે ક્ષમતા હોય એ પ્રમાણે આપણી ફરજ બજાવીએ તો આ રાષ્ટ્રને ઉન્નત સ્થાને આજના યુદ્ધના સમયે જ્યારે અરાજકતા, ખાવા પીવા પાણીથી દવાથી માંડીને દુનિયા ચિંતામાં છે, ત્યારે ભારત આજે સુરક્ષિત અને સમૃદ્ધિની દિશામાં જઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ લોકશાહીને જીવંત બચાવવા માટે મતદાન કરીએ એવી વિનંતી. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.